છે કચ્છમાં શિક્ષકોની ઘટની ઘણા મુદ્દાઓ ચાલી રહ્યા છે, ઘણીવાર વાતો થઈ રહી છે કચ્છમાં શિક્ષકોની ઘટ છે, ત્યારે આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે જ્યારે જીગરભાઈ છેડા આગળ આવ્યા, એમની સંસ્થા આગળ આવી, ત્યારે 150થી વધુ શિક્ષકો છે એમને આજે સન્માનિત કરવામાં આવ્યા અને એમને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા। આજનો દિવસ અમારા માટે તો ખૂબ આનંદદાયી છે, કારણ કે આટલા વર્ષથી અમે ખાલી ભણ્યા જ કર્યા છીએ, પણ આજે જે જોબ તરીકે એક શિક્ષક તરીકે શાળામાં જવાનું થાય છે તો અમને ખૂબ આનંદ થાય છે। સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે હું જ મારી જે શાળામાં હું ભણી છું એ શાળામાં હું ભણાવવા જઈ રહી છું। શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષકોની ઘટ ચાલે છે તો એમાં સરકારને સહયોગ આપવાની ભાવનાથી જ્યાં સુધી સરકારી નિમણૂકોની કાર્યવાહી પૂર્ણ ન થાય, પ્રથમ સત્ર માટે આપણે પ્રાયોગિક ધોરણે જીગરભાઈએ મુન્દ્રા તાલુકાના તમામ ગામોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાઇમરીમાં 150 શિક્ષકોની એમના સ્વખર્ચે એટલે કે શ્રી સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં એમણે પોતાની જવાબદારી ખર્ચી અને અંદાજે 30 લાખ રૂપિયાના ખર્ચે તેઓ અત્યારે આ શિક્ષકોની નિમણૂક કરી રહ્યા છે। સમાજની શિક્ષણથી જ છબી ઉજળી થશે, અનેક પ્રકારના જે આયામો છે એ શિક્ષણથી જ પાર પાડી શકશું। આ રવાડીઓ કાઢવા કે રેલીઓ કાઢવા કરતાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક સંસ્થા અને દરેક સમાજના મોભીઓએ શિક્ષણની ચિંતા કરે, બાળકોને જે વંચિત રહે છે એવા વંચિત બાળકોને શિક્ષણ માટે આ જે શિક્ષક આપી રહ્યા છે એના માટે હું સર્વ સેવા સંઘ અને કચ્છ જિલ્લાની જે આખી ટીમે મહેનત કરી છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। જીગરભાઈ છેડાને એક ઉત્તમ વિચાર આવ્યો અને તેમને સંકલન કરી સરકાર સાથે રહી કેમ સહકારથી આપણે આ ઘટને પૂરી કરી શકીએ તે માટે તેમણે એક પ્રયત્ન કર્યો અને પ્રયત્નને ફળીભૂત થતાં આજે આ કાર્યક્રમ છે જેમાં 150 શિક્ષકોને અહીંયાથી નિમણૂક પત્ર આપવામાં આવ્યું। સર્વ સેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની સરકાર સાથે સહભાગી રહીને આજે અમે નિમણૂક કરી છે। જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા સશક્તિકરણની વાત કરતા હોય તો આજે આ મહિલા સશક્તિકરણનો એક સાર્થક ઉદાહરણ અમે અહીં પૂરું પાડ્યું છે। સર્વ સેવા સંઘ દ્વારા 150 શિક્ષકોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા। મુન્દ્રાના પ્રાગપુર ચોકડી આશાપુરા ધામ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સર્વસેવા સંઘ દ્વારા 150 શિક્ષકોને નિયુક્તિ પત્રો એનાયત કરાયા હતા। નવી ભરતી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી મુન્દ્રા તાલુકાની એક પણ શાળા શિક્ષક વિનાની નહીં રહે અને જરૂર પડે દિવાળી પછી પણ શિક્ષણ ન બગડે એ માટે શિક્ષકોની આવી રીતે સંસ્થાકીય રીતે તંત્રને શાળાને સહયોગી નિયુક્તિઓ થશે, તેમજ માત્ર શિક્ષણ નહીં, કોઈ પણ પ્રશ્ને માત્ર મુન્દ્રા જ નહીં, સમગ્ર કચ્છ માટે સર્વ સેવા સંઘ ઈમાનદારી પૂર્વકના સેવા કાર્ય માટે હંમેશા સજ્જ રહેશે તેવો કોલ આજે સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડા દ્વારા પ્રાગપર ચોકડી સ્થિત આશાપુરા મંદિર સંકુલમાં આયોજિત સમારોહમાં અપાયો હતો। શિક્ષકોની ઘટના પ્રશ્ને સર્વ સેવા સંઘ દ્વારા 11 વર્ષ બાદ ફરી એકવાર જ્ઞાન જ્યોતિ યોજના સાથે પહેલ કરાઈ હતી, જે અંતર્ગત મુન્દ્રા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિકની શાળાઓમાં ખાલી પડેલી જગ્યા પર બાળકોના શિક્ષણ ઉપર વિપરીત અસર ન થાય એ હેતુસર 150 શિક્ષકોને સંસ્થા દ્વારા સરકારની મંજૂરી સહયોગથી નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં શિક્ષકોના વેતનનું આર્થિક યોગદાન તારાચંદભાઈ જગશી છેડા પરિવાર દ્વારા જાહેર થયું છે। એટલું જ નહીં, તમામ શિક્ષકોને મહિનાના પ્રારંભે વેતન એડવાન્સ જ થશે। નિયુક્તિ પત્રોની ખાસિયત એ હતી કે 150માંથી 141 તો મહિલા ઉમેદવાર પસંદ કરાયા છે અને મોટા ભાગના સ્થાનિક ગામના છે। આ કાર્યક્રમમાં નગર અધ્યક્ષા રચનાબેન જોશી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સર્વ સેવા સંઘના પ્રમુખ જીગરભાઈ છેડા, જિલ્લા પંચાયત સદસ્યો દેવશી પાતારિયા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સર્વ સેવા સંઘના ટ્રસ્ટી ગિરીશ છેડા, ટ્રસ્ટી ડોક્ટર અશોક ત્રિવેદી, મંત્રી મુકેશ ભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી જિગ્નેશ હુંબલ,
તાલુકા પંચાયત કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી વાલજીભાઈ ટાપરિયા, મુંદરાના પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, આરડી ટ્રસ્ટના પ્રમુખ ડાયાલાલ આહિર, શહેર ભાજપ ઉપપ્રમુખ મનોજ કોટક, મહામંત્રી હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદી, મુંદરા સુધરાઈ શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વ સેવા સંઘ અગ્રણીઓ હરેન્દ્રસિંહ જાડેજા, ભાવેન્દ્રસિંહ જાડેજા, વિનોદ ગાલા, હર્નિશ મહેતા વગેરે આયોજનમાં સક્રિય રહ્યા હતા. સંચાલન એડીઆઈ મુરજીભાઈ મિંઢાણીએ કર્યું હતું. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ અમે પ્રાગપર ચોકડીથી આશાપુરા ધામનું મંદિર આવેલું ત્યાં છીએ અને ત્યાં એક સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે. કારણ કે શિક્ષણની જ્યોત જલતી હોય ત્યારે સરકાર તો એના પ્રયાસો કરી રહી, કારણ કે કોઈ પણ સરકારના પ્રયાસો એમાં કોઈ લાંબી પ્રક્રિયા હોય, પરંતુ સર્વસેવા સંઘે સરકારનો સાથ આપી અને એક સરસ કાર્ય કરી રહ્યા છે. સર્વસેવા સંઘના જે પ્રમુખ છે હાલ જીગરભાઈ છેડા, એમના દ્વારા 150થી વધુ વિદ્યાર્થીઓ, કહેવાય છે કચ્છમાં શિક્ષકોની ઘટની ઘણા મુદ્દાઓ ચાલી રહ્યા છે, ઘણીવાર વાતો થઈ રહી છે કચ્છમાં શિક્ષકોની ઘટ છે. ત્યારે આ શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે જ્યારે જીગરભાઈ છેડા આગળ આવ્યા હોય, એમની સંસ્થા આગળ આવી હોય, ત્યારે 150થી વધુ શિક્ષકો છે એમને આજે સન્માનિત કરવામાં આવ્યા અને એમને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા. કારણ કે સૌથી મોટી વાત એ પણ કહેવાય કે જે પણ શિક્ષકો સ્કૂલમાં જશે એથી પહેલાં એમના ખાતામાં પગાર પણ આવી જશે. આ કાર્ય જે જીગરભાઈ છેડાએ કર્યું છે અને જૈન સમાજનું કામ હંમેશા કચ્છ માટે સારું રહ્યું છે. કચ્છમાં કોઈ પણ કુદરતી આપદા આવે તો જૈન હંમેશા અવલો છે. એટલે કે જો સરકાર તો ભરતી કરી શકતી નથી, પણ આ સંસ્થાએ જે કામ કર્યું છે એ ખૂબ સારું છે અને અમને પણ આ સંસ્થામાં જોડાઈને ખૂબ આનંદ થાય છે. આજનો દિવસ અમારા માટે તો ખૂબ આનંદદાયી છે, કારણ કે આટલા વર્ષથી અમે ખાલી ભણ્યા જ કર્યા છીએ, પણ આજે જે જોબ તરીકે એક શિક્ષક તરીકે શાળામાં જવાનું થાય છે તો અમને ખૂબ આનંદ થાય છે અને અમારા ઘર પરિવારવાળાને બધાને ખુશી થશે. આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે ભણતાની સાથે હું પણ ભણાવવા જઈ શકીશ, એ પણ આ સંસ્થા થકી જઈ શકીશ અને હું પણ પ્રયાસ કરીશ કે મારા થકી બાળકોનું ભવિષ્ય સુધરે. બરાયા વિસ્તારમાં શિક્ષકોની ઘટ છે, ત્યાં શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી, ત્યાં જઈને આ સંસ્થા દ્વારા ત્યાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવી છે. સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે હું જ મારી જે શાળામાં હું ભણી છું એ શાળામાં હું ભણાવવા જઈ રહી છું. સર્વ સેવા સંઘ કચ્છ ભુજની જે સંસ્થા છે એ કચ્છની એક અગ્રીમ હરોળની અને સ્વર્ગસ્થ શ્રી તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી આ બહુ જૂની સંસ્થા છે અને કચ્છ ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત અથવા તો આપત્તિ આવે, પછી એ કુદરતી આફત હોય, ભૂકંપ હોય કે આવા દરેક પ્રસંગોમાં તારાચંદભાઈ અને એના સમગ્ર પરિવારે અગાઉ પણ આવી સરકારને સહયોગ આપવાની ભાવનાથી ખૂબ વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. પછી એ મેડિકલ ક્ષેત્ર હોય, આરોગ્યનું હોય, પશુ રક્ષા હોય કે જીવદયા હોય, આ તમામ ક્ષેત્રે આ પ્રવૃત્તિ અમારી સંસ્થા સ્વર્ગસ્થ શ્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ કરતી રહી હતી. હવે અત્યારે સમયમાં એમના સુપુત્ર ભાઈ શ્રી જીગરભાઈ એમના ચીલે ચાલીને અત્યારે જ્યારે આપણી સરકારશ્રી દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે શિક્ષકોની ઘટ ચાલે છે તો એમાં સરકારને સહયોગ આપવાની ભાવનાથી જ્યાં સુધી સરકારી નિમણૂકોની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રથમ સત્ર માટે આપણે પ્રાયોગિક ધોરણે જીગરભાઈએ મુંદરા તાલુકાના તમામ ગામોમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તેમજ પ્રાઇમરીમાં 150 શિક્ષકોની એમના સ્વખર્ચે એટલે કે શ્રી સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની સ્મૃતિમાં એમણે પોતાની જવાબદારી ખર્ચી અને અંદાજે 30 લાખ રૂપિયાના ખર્ચે તેઓ અત્યારે આ શિક્ષકોની નિમણૂક કરી રહ્યા છે. ત્યારે સર્વ સેવા સંઘના મંત્રી તરીકે હું ભાઈ શ્રી જીગરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમના દ્વારા જે કંઈ પણ આ કામગીરી થઈ રહી છે અને શિક્ષણ જેવી પવિત્ર સેવામાં એમણે જે આ યોગદાન આપ્યું છે એ બદલ પણ હું એમને ખૂબ ખૂબ સર્વ સેવા સંઘ તરફથી અભિનંદન આપું છું. આજના આ શુભ પ્રસંગે મારે કચ્છ માટે એક સોનેરો સૂરજ ઉગ્યો છે એવું કહી શકાય. આજે અમે આખા કચ્છ માટે પ્રયાસ કરીએ છીએ, પણ શરૂઆત અમે મુંદરા તાલુકાથી કરી છે. મુંદરા તાલુકા આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ શિક્ષણમાં અમને દેખાતી ઘટ દેખાણી. શાળાઓમાં બાળકો શિક્ષક વગરના બેઠા હતા, જેને જોઈ અને પૂજ્ય જેને કહી શકાય એવા આપણા આદરણીય તારાચંદભાઈ છેડાના સુપુત્ર જીગરભાઈએ આ પહેલ કરી છે. સર્વ સેવા સંઘની આ સમગ્ર ટીમે પહેલ કરી અને આજે 150 શિક્ષકો આ મુંદરા તાલુકાને અમે આપી રહ્યા છીએ. પ્રાથમિક શાળાઓ સરકારી,
માધ્યમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડમાં આજે અમે 150 શિક્ષકોથી આજે શિક્ષણની જ્યોતિ જ્ઞાન જ્યોતિ યોજના દ્વારા અમે આપી રહ્યા છીએ, ત્યારે મને એક હર્ષ છે કે આજે આ એક નાનકડા વેતનથી આજે પ્રાથમિક શાળાઓમાં નહીં પણ હાઈસ્કૂલોમાં પણ શિક્ષકોને વેતન સાવ નજીવું આપે છે પ્રાઇવેટ શાળાઓમાં, છતાં પણ આજે જીગરભાઈએ 9,000 રૂપિયા જેવું એડવાન્સમાં પગાર આપી અને આ પહેલી પહેલ કરી છે, જે આખી સરકાર અને સમાજને આમાં ઇન્વોલ્વ થવું જોઈએ કે શિક્ષકની એક વેદના કેટલે સુધી પહોંચી શકે છે. શિક્ષક એક જડ મૂળથી પરિવર્તન લાવી શકશે, રાષ્ટ્રમાં ચેતના જગવી શકશે, સમાજની શિક્ષણથી જ છબી ઉજળી થશે, અનેક પ્રકારના જે આયામો છે એ શિક્ષણથી જ પાર પાડી શકશું. એટલે આ આખા જ રાષ્ટ્રમાંથી લઈ અને છેક આજે મુન્દ્રા તાલુકા સુધી અમે પહોંચ્યા છીએ. તો મુન્દ્રા તાલુકા ગુજરાતનો આજે સિરમોર તાલુકા તરીકે સેવાકીય કાર્ય અને શિક્ષણ જગતમાં પ્રભાવિત થવાનું છે, એનાથી સમાજને સીધો લાભ થવાનો છે. આ રવાડીઓ કાઢવા કે રેલીઓ કાઢવા કરતાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક સંસ્થા અને દરેક સમાજના મોભીઓએ શિક્ષણની ચિંતા કરે, બાળકોને જે વંચિત રહે છે એવા વંચિત બાળકોને શિક્ષણ માટે આજે શિક્ષક આપી રહ્યા છે. એના માટે હું સર્વ સેવા સંઘ અને કચ્છ જિલ્લાની જે આખી ટીમે મહેનત કરી છે એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સર્વ સેવા સંઘ હંમેશા આજીવન સેવા કાર્યોમાં રત રહી છે અને રહેશે એવું જીગરભાઈએ બયાન આપ્યું છે. એ ખરેખર સૌના માટે પ્રેરણાદાયી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. મુન્દ્રા તાલુકાના જ્યારે શિક્ષણની ઘટ ઊભી થઈ તો જ્યાં તારાચંદભાઈનું સૂત્ર હતું કે જ્યાં કમ વહા હમ, એ સૂત્રને ચરિતાર્થ કરતા માનનીય જીગરભાઈ છેડાને એક ઉત્તમ વિચાર આવ્યો અને તેમને સંકલન કરી સરકાર સાથે રહી કેમ સહકારથી આપણે આ ઘટને પૂરી કરી શકીએ તે માટે તેમણે એક પ્રયત્ન કર્યો અને પ્રયત્નને ફળીભૂત થતાં આજે આ કાર્યક્રમ જેમાં 150 શિક્ષકોને અહીંયાથી નિમણૂક પત્ર આપવામાં આવ્યું. તે માટે હું મુન્દ્રા તાલુકા ભાજપ પરિવાર હોય, હું સરપંચ તરીકે પણ જવાબદારી નિભાવું છું, તો સરપંચ તરીકે અને તમામ મુન્દ્રા તાલુકાની સેવાભાવી સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ અને તમામ સંસ્થાઓનો આપણે અહીંયાથી આભાર માનીએ છીએ જીગરભાઈનો કે તેમણે શિક્ષકની ઘટ પૂરી કરી છે. સાથે સરકાર સાથે રહીને પોઝિટિવ વિચારધારા સાથે જે આ એક આયામ આપ્યું છે તે એક સમગ્ર ગુજરાતમાં તેની નોંધ લેવા છે તેવો અમને વિશ્વાસ છે. કારણ કે ઘણા વિરોધ કરતા હોય છે કે કોઈ પણ વાતનો વિરોધ કરવો એ સાવ સહેલો છે, પણ વિરોધ કરતા સહકાર કેમ આપવો, સલાહ નહીં પણ સાથ કેમ આપવો, તે કામ જીગરભાઈએ કર્યું છે. જેમાં સરકાર સાથે રહી અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે જે કદમ ઉઠાવ્યું છે તેને સરાહનીય છે, તેને અમે આવકારીએ છીએ અને સમગ્ર મુન્દ્રા તાલુકા વતીથી તેમનો આભાર માનીએ છીએ. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, જીવનનો એક મેસેજ છે કે લખો તો કંઈક એવું લખો કે તમારા લખવાથી કોઈકનું જીવન બની જાય, અને બનો તો કંઈક એવા બનો કે લોકો તમારા ઉપર લખવા માટે મજબૂર થઈ જાય. એવો જ દ્રશ્ય હાલ અમને મુન્દ્રાના આ પાવન ધારા ઉપર દેખાડ્યું. હાલ અમે પ્રાગપર ચોકડીએ છીએ અને સર્વ સેવા સંઘ આ સંસ્થાની વાત કરું તો સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અવ્વલ હોય છે. તમને વાત કરું કે મુન્દ્રાની અંદર એક મોટી સંસ્થા એમની ચાલી રહી છે. કચ્છની અંદર કાંઈ પણ કુદરતી આપદા આવતી હોય ત્યારે આ સંસ્થા અવ્વલ હોય છે. અને હાલ ઘણા સમયથી એક માંગ હતી કે શિક્ષકોની ખૂટતી કડી ક્યારે પૂર્ણ થશે અને કોણ કરશે, અને સરકાર તો કરી રહી છે પણ એની એક પ્રક્રિયાઓ છે અને પ્રક્રિયામાં થોડોક સમય લાગતો છે. પરંતુ આ સમયની વચમાં જે કડી બન્યા હોય એ સર્વ સેવા સંઘ સંસ્થા બની છે અને એના પ્રમુખ જીગરભાઈ છેડા ખુદ ઉપસ્થિત છે. આપના પિતાજી હંમેશા કચ્છને ખૂબ આપ્યું છે, પરંતુ હાલ આપે જે આ કામ કર્યું છે, શિક્ષકોની ભરતી કરી છે, એક તો આ ખ્યાલ કઈ રીતે આવ્યો સાહેબ, અને કેટલું જરૂર છે સમાજમાં શિક્ષણ? સૌપ્રથમ તો આપના માધ્યમથી આજે હું એ વાતથી આપને વિદિત કરવા માગું છું કે સર્વ સેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકાની તમામ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની સરકાર સાથે સહભાગી રહીને આજે અમે નિમણૂક કરી છે. અને એ આનંદમાં વધારો 150 શિક્ષકોમાંથી 141 બહેનો જ્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલા સશક્તિકરણની વાત કરતા હોય તો આજે આ મહિલા સશક્તિકરણનો એક સાર્થક ઉદાહરણ અમે અહીં પૂરું પાડ્યું છે. અને મને ખૂબ આનંદ છે કે આ બધી બહેનો, બધી શિક્ષિકાઓ, શિક્ષકો મુન્દ્રા તાલુકાની બધી જ સરકારી શાળાઓમાં જઈ અને જે પ્રમાણે શાળાઓમાં આ પ્રથમ સત્રમાં પરીક્ષાનો મહિનો આવવાનો છે ત્યારે સારું ભણતર આપી અને આપણા દેશનું ભવિષ્ય યુવાનોને સારું ભણતર આપી અને એ આગળ વધશે. અને એમાં અમે એ લોકોની સાથે સહભાગી થવા જઈ રહ્યા છીએ.
એનું અમને આજે ખૂબ આનંદ છે. આપના પિતાજીએ કાર્યક્રમ કર્યો હલો કચ્છી કચ્છ મેં, અને એ કાર્યક્રમનું હવે અમને એવું લાગે છે કે તમે ઉદાહરણ પૂરું પાડ્યું, કારણ કે જે પણ વ્યક્તિ જે પણ ગામડામાં રહે છે એને અહીં જ એની સ્કૂલ બાજુમાં શાળા આપવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે અમે મુલાકાત કરી, સંવાદ કરી, ખૂબ ખુશ છે અને તમારા પરિવારમાં વધારો થયો છે, આશીર્વાદ પણ આપી રહ્યા છે. જૈન સમાજ જ્યારે આવા સરસ કાર્યો કરતા હોય અને લોકોને આશીર્વાદ મળતા હોય, સાહેબ આ તમને પ્રેરણા ક્યાંથી મળે છે આવી? સ્વાભાવિક છે, હું મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ છેડાની આશીર્વાદથી અને એમની પ્રેરણાથી આ બધા કાર્યો કરતો આવી રહ્યો છું. મારી સંસ્થા સર્વ સેવા સંઘ અને કવિઓ જૈન મહાજન બંને સંસ્થાના સ્થાપક અમે બધા સાથે મળી અને આ કાર્યો કરતા આવ્યા છીએ. અને આનંદ છે કે આવા બધા કાર્યો એક વર્ષોથી આપણી કચ્છની પરંપરા છે, મહાજન પરંપરા. સરકાર અને લોકોની વચ્ચે એક સેતુ બનવાનું કાર્ય એ મહાજન કરતો હોય છે. મહાજન એટલે કોઈ એક સમાજ નથી હોતો, સામાન્ય જનને ઉપયોગી થાય એ મહાજન. અને મહાજન પરંપરાને આ અવિરતપણે ચાલુ રાખવાનો પ્રયાસ મેં કર્યો છે, મારા સૌ સાથીદારોએ મળીને અમે કર્યો છે, એનો અમને આજે ખૂબ આનંદ છે. મિત્રો આપણો ખૂબ ખૂબ આભાર સાહેબ. અને એક વાત કરું કે મુંબઈની અંદર મહાજન એટલે જૈન સમાજ ખાસ કરીને વાત કરું કે લોકલ ટ્રેનમાં જાય એના ખીચામાં 10 રૂપિયા હોય, પરંતુ 5 રૂપિયા પોતાના વતન માટે વાપરે. કદાચ વતનમાં આફત આવે, સારા સમાચાર હોય, વતનને યાદ કરતા હોય છે. અને અમારી વચ્ચે ભલે હાલ તારાચંદભાઈ છેડા નથી, પણ એક એમના રૂપમાં એમના જ્યારે પુત્રો અમારી વચ્ચે છે અને સમાજ માટે સારા કાર્યો કરી રહ્યા છે. હજી પણ ઘણા એવા કામો છે જે આપને કરવાના છે અને ખૂબ સારા મેસેજો આપ્યા. ઘણા મુન્દ્રાના કચ્છના અગ્રણીઓ પણ ઉપસ્થિત થયા, તમામ લોકોએ આશીર્વાદ આપ્યા અને સરસ કામ આપ કર્યું તે બદલ ન્યૂઝીલેન્ડ ગુજરાત પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત.